કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? બધાને પવિત્ર પુરુષોત્તમ માસ બરાબર ચાલી રહ્યો છે ને? રોજે રોજ અને મોજે મોજ કરી જ રહ્યા હશો એવી આશા સાથે આજે પાવન ધારા 12મી તાવડી તપેલીની વાર્તા. તમને લોકોને નામ બહુ અટપટા લાગતા હશે ને? ચાલો આપણે વાર્તા સાંભળીએ. ચંદન નગરીમાં કાશીનાથ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને સંતોષી જીવ, પ્રભુ પર અડગ શ્રદ્ધા, કદી કોઈનું ખરાબ બોલે નહીં અને કદી કોઈનું ખરાબ ઈચ્છે પણ નહીં. સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા, એટલે વસ્તારી કુટુંબ. આખું ઘર ધાર્મિક વૃત્તિનું. વર્ષના બધા જ વ્રત કરે. શ્રાવણ મહિને ઉપવાસ એકટાણા કરે. વળી અધિક માસ આવે ત્યારે બધા નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા કરે, ઉપવાસ કરે, દેવદર્શન કરે. એમ કરતાં છોકરીઓ ઉંમર લાયક થઈ એટલે પરણીને સાસરે ચાલી ગઈ. બ્રાહ્મણીના માથેથી કામ ઉતર્યું નહીં, કારણ કે છોકરાઓ હજુ નાના હતા, એટલે તેનો અડધો દિવસ તો રોટલા ઘડવામાં જ જતો રહેતો. હવે પુરુષોત્તમ માસ આવે ત્યારે બ્રાહ્મણીને રાંધવાની કડાકૂડ જરાય ન ગમે, કારણ કે પ્રાતઃકાળે નદીએ નાહવા જવું, કાંઠાગોરની વાર્તા સાંભળવી, દેવદર્શન કરવા, એમાં જ અડધો દિવસ વીતી જાય. પછી આવીને રસોઈ બનાવવી તો કથા વાર્તામાં ન જવાય. એટલે બ્રાહ્મણી રોજ ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરતી કે હે અંતર્યામી, મારા માથેથી ચૂલો ક્યારે ઉતરશે? અને એમ પણ અત્યારે બી બધી સ્ત્રીઓને એવું જ થતું હોય કે અમુક આધેડ વરની થઈ ગયા પછી એવું થાય કે યાર મારા માથેથી ચૂલો ક્યારે ઉતરશે? રાંધવાની કડાકૂડમાં મારાથી કથા વાર્તામાં નથી જવાતું. જો તૈયાર રસોઈ મળી જાય તો કેવી મજા પડી જાય. અને તમે બધા તો સૌ જાણો છો કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભક્ત જે શુદ્ધ હૃદય પ્રાર્થના કરે ભગવાન અવશ્ય એનું સાંભળે છે. બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી લીધી અને રાતના પાછલા પહોરે બ્રાહ્મણીને સ્વપ્નમાં દર્શન દીધા. સ્નેહથી મસ્તક પર હાથ મૂકી અને ભગવાન કહેવા લાગ્યા કે હે ભક્ત, તારું આખું કુટુંબ ધર્મપ્રેમી છે. ધર્મ પ્રત્યે તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તારી પત્ની રાંધવાની કડાકૂડમાં મારું સ્મરણ કરી શકતી નથી, તેથી તેનું અંતર દુભાય છે. માટે હું તમને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તમને મળી જશે. એ બંને વસ્તુ ઘણી ચમત્કારિક છે. તાવડીમાં તવેથો હલાવશો તો શાક અને રોટલા તૈયાર, અને તપેલીમાં કળછી હલાવશો તો મેવા અને મીઠાઈ મળશે. પણ હે ભક્ત, એક વાત યાદ રાખજે કે આ બંને વસ્તુઓ દેવતાઈ છે, તેથી જો તેનો દુરુપયોગ થશે ને તો તેનું દેવતાઈ ગુણ નષ્ટ થઈ જશે. આટલું કહીને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા. હવે બ્રાહ્મણની આંખ ખુલી ગઈ. તેણે પત્નીને જગાડી અને બધી વાત કરી. બંને ગળગળા અવાજે પ્રભુનો ઉપકાર માનવા લાગ્યા અને સવાર સુધી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. એમ કરતાં સવાર પડ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રાતઃ કાર્ય પરવારી અને રસોડામાં ગયા તો રૂપાની તાવડી અને કંચનની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રભુના ગુણ ગાન ગાતા ગાતા બંને નદીએ નાહવા ગયા. આજે બ્રાહ્મણીને હરખનો પાર ન હતો, કારણ કે રાંધવાની કડાકૂડ મટી ગઈ હતી. એ તો નિરાંતે કાંઠાગોરની વાર્તા સાંભળી, દેવદર્શન કરીને પાછી આવી. લઈને જ્યાં તાવડીમાં તવીથો ફેરવ્યો ત્યાં તો પૂનમના ચાંદ જેવડા રોટલા તૈયાર થયા. ઉપર ગરમા ગરમ શાક પડ્યું છે. બ્રાહ્મણીએ હરખથી હેમની તપેલીમાં કળછી ફેરવી, ત્યાં તો 3 જાતની મીઠાઈઓ તૈયાર. બ્રાહ્મણ બ્રાહ્મણીના હરખનો તો પાર નથી. પુરુષોત્તમ પ્રભુનું વ્રત ફળ્યું હતું. છોકરાને બોલાવી શાક રોટલા જમાડ્યા, પછી મીઠાઈ આપી. છોકરા તો આવું સ્વાદિષ્ટ ભોજન ખાઈને આનંદમાં આવી ગયા. જિંદગીમાં જલ્દી અને આવું સ્વાદિષ્ટ ભોજન ખાધું ન હતું. વળી આટલું જલ્દી તો એમને ખાવાનું ક્યારેય મળ્યું જ ન હતું.
માં દેવદર્શનથી આવી અને રાંધવા બેસતી અને છેક બપોરે ખાવાનું મળતું. છોકરાઓ શંકિત થઈને માને પૂછવા લાગ્યા ત્યારે બ્રાહ્મણીએ એક જ જવાબ આપ્યો કે ભગવાન પુરુષોત્તમની કૃપા છે. પછી તો રોજ વહેલું ખાવા મળે અને રોજ જાત જાતની મીઠાઈ જમવા મળે. છોકરાઓને કૌતુક થાય કે માં તો ચૂલો પણ સળગાવતી નથી, તો પછી રસોઈ થાય છે કઈ રીતે? એક દિવસ બે છોકરાઓએ છુપાઈને જોયું તો માં તાવડીમાં રોટલા કાઢે છે અને તપેલીમાંથી મીઠાઈ કાઢે છે. બસ પતી ગયું. ખલાસ. હવે તમને ખબર છે છોકરાઓ કેવા ભરાડી હોય. છોકરા તો ભોળા ભગવાન. છોકરાઓએ બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી. આમ વાત ઉડતી ઉડતી નગરના રાજાને ખબર પડી. રાજા અને રાણીએ વાત સાંભળી એટલે આ ચમત્કારિક તાવડી તપેલીની વાત રાણીને વિચાર કરતી કરી દીધી. રાણીના મનમાં એવું થયું કે આવી વસ્તુઓ તો મહેલમાં જ શોભે. હવે રાણીએ તો હઠ પડી. રાણી એટલે રાણી. એણે રાજાને કહી દીધું કે હવે આ બે વસ્તુઓ મંગાવી આપો તો જ હા, નહીતર ના. રાજાએ પ્રધાનને 100 સોનામોરો આપી અને બંને વસ્તુ લઈ આવવા પ્રધાનને કીધું. પ્રધાન તો ગયો બ્રાહ્મણના ઘેર. એણે તો બંને વસ્તુની માંગણી કરી. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે રાજા રાણી તો અમારા માલિક છે અને એમના અમે દાસ છીએ. માથું માંગે ને તો માથું આપી દેવા તૈયાર, જીવ માંગે તો જીવ આપવા માટે પણ અમે ના નથી પાડતા. પણ આ તો ભગવાન પુરુષોત્તમની પ્રસાદી છે, એ અમારાથી કોઈને અપાય નહીં. જો અમે આપીએ તો પાપમાં પડીએ. પ્રધાને 100 સોનામોરોના બદલે 1000 સોનામોર આપવાની વાત કરી, પણ બ્રાહ્મણે સ્પષ્ટ ના કહી દીધી. હવે તો પ્રધાન મૂંઝાયો. એણે બ્રાહ્મણને આગ્રહ કર્યો. બ્રાહ્મણ કે તમે 1,00,000 સોનામોર આપો ને તો આ વાત તો ના બને. પ્રધાન બાપડો પાછો ગયો રાજમહેલમાં. રાજાને વાત કરી કે બ્રાહ્મણ તો એ બંને વસ્તુ આપવાની ના પાડે છે. આવો જવાબ સાંભળીને રાજા તો ગુસ્સે થયો. એક મામૂલી ભામટાની આટલી હિંમત કે રાજાને ના પાડે? હવે હું જોઈ લઉં છું. તરત જ એણે 15 સૈનિકોને મોકલ્યા અને કહ્યું કે બ્રાહ્મણ સીધી રીતે તો માને તો ઠીક, નહીંતર બંને વસ્તુઓ છે ને તમે આંચકીને લઈને આવો અહીંયા. સિપાહીઓ તો ખુલ્લી તલવારે ગયા બ્રાહ્મણના ઘેર. બ્રાહ્મણી તો ડરી જ ગયા. સિપાહીઓનો સરદાર હતો ને ગયો રસોડામાં. હવે જ્યાં એ તપેલીને અડક્યો ને ત્યાં તો શું થયું ખબર છે? ચોંટી ગયો તપેલીએ. એવો તો હાથ ચોંટી ગયા કે હલીએ ના શકે. અને પગ જમીનમાં ચોંટી ગયા. ના પગ હલે ના હાથ હલે. આ જોઈને બીજો સિપાહીનો તો પરસેવો વળી ગયો. દોડતો દોડતો રાજા પાસે આવીને બધી વાત કરી. હવે રાજાના માન્યામાં આ વાત આવી નહીં કે તપેલી અને તાવડી લેવા જતાં આવી રીતે કંઈ ચોંટી જતું હશે. એટલે રાજા જાતે ખાતરી કરવા આવ્યો બ્રાહ્મણના ઘેર. અભિમાનથી છાતી પુલાવતો જ્યાં તપેલી લેવા ગયો ત્યાં એ ચોંટ્યો. આ તો ચોંટડું જ થઈ ગયું લે. આમ લાકડામાંથી કોતર્યો હોય ને એવો થઈ ગયો. હવે વાયુ વેગે આ વાત તો નગરમાં ફેલાઈ. આમથી એ વાતને ફેલાતા વાર નહીં લાગતી. વાત અને આગ એટલી ઝડપથી ફેલાય ને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ જાય. લોકોના ટોળે ટોળા ચમત્કાર જોવા બ્રાહ્મણના ઘેર આવવા લાગ્યા. અને પછી શું થાય? જેટલા મોઢા હોય એટલી વાતો થાય. અને વાતોમાં બધાય મીઠું મરચું ઉમેરે એટલે બધા વાતો કરવા લાગ્યા. હવે રાણીને આ વાતની ખબર પડી એટલે રાણી તો ઉઘાડા પગે દોડી આવી. રાજાની અને સેનાપતિને ચોંટેલા જોઈને રાણી બધી જ વાત સમજી ગઈ અને બ્રાહ્મણીને 2 હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે ભક્તો, આ અપરાધ મારો છે. મેં જ આ 2 વસ્તુની હઠ કરી હતી, પણ હવે મને ભાન થયું કે પારકી વસ્તુ ઉપર દાનત બગાડાય નહીં. હંમેશા આ વસ્તુ યાદ રાખવાની, જાત મહેનતે જે મળે એ જ આપણા માટે કંચનનું છે. પારકી વસ્તુમાં કે પારકા પૈસામાં આપણે દાનત બગાડાય નહીં. હું અંતઃકરણપૂર્વક તમારી માફી માંગુ છું. તમે ભગવાનના, ઈશ્વરના, પ્રભુના પ્યારા ભક્ત છો.
હવે ગમે તેમ કરીને તમે મારા સ્વામીને છોડાવો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો દયાળુ હતા. તરત જ ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે એક અવાજ સંભળાયો. આકાશવાણી થઈ, હે રાજા, તારું તો પ્રજા પાલક થવું જોઈએ, એના બદલામાં તું પ્રજાને લૂંટવા તૈયાર થયો. મેં મારા ભક્તોને તેમની ભક્તિનું ફળ આપ્યું અને તેના પર દાનત બગાડી અને તે મારો અપરાધ કર્યો છે અને તેની જ તને આ સજા મળી છે. પરંતુ તું તારો ગુનો કબૂલે છે, તેનાથી હું તને આ સજામાંથી મુક્ત થવાનો ઉપાય બતાડું છું. આ બ્રાહ્મણ દંપતીને તું 1111 સોના મોરો દાનમાં આપ. આ મહિનામાં જે સુવર્ણ દાન કરે છે તેના તમામ પાપ નાશ પામે છે અને એ દોષ મુક્ત થાય છે. હે રાજા, એક વાત યાદ રાખજે, જે મારા ભક્તને રંજાડે છે તેના પર મારો કોપ અચૂક ઉતરે છે. આકાશવાણીનો અંતરિક્ષમાંથી આવતો આ અવાજ સાંભળીને બધા તો સ્તબ્ધ થઈ ગયા. રાજાએ અંતઃકરણપૂર્વક દંપતીની માફી માંગી. બ્રાહ્મણ દંપતીને 1111 સોના મોરો દાનમાં આપવાનો સંકલ્પ કર્યો અને રાણીએ તરત જ સોના મોરો મંગાવી અને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજા અને સેનાપતિ મુક્ત થયા. સર્વત્ર ચારેય બાજુ ભગવાન પુરુષોત્તમનો જય જયકાર થવા લાગ્યો. રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે શ્રદ્ધાળુ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર, આ વાર્તા સાંભળનાર, વાર્તા કહેનાર સર્વને ફળજો અને બધાયને આંગળી ચીંધ્યાનું પુણ્ય આપજો. અત્યારે આપણે આંગળી ચીંધ્યાનું તો પુણ્યની વાત નથી કરતા, પણ અંગૂઠો દબાવવાના પુણ્યની તો વાત કરી જ લેવાની હોય કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવી અવનવી વાર્તાઓ હરરોજ જાણવા મળે. તો ત્યાં સુધી મોજ કરો અને રોજ કરો. સૌને જય શ્રી કૃષ્ણ.